હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા નથી આવડતું તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો તો આવડી જશે. એ ગમે તે 2 ડિજિટમાં હોય કે 3 ડિજિટમાં હોય, કોઈ પણ સંખ્યા હોય તો તમે આસાનીથી એટલે કે 5 સેકન્ડની અંદર તમે વર્ગ કરતા આવડી જશે. તો ચાલો વિડીયો તરફ. હેલો મિત્રો, આજે આપણે જોઈશું કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો, જેમ કે 171 નો સ્ક્વેર. સૌપ્રથમ છેલ્લી સંખ્યાને 1 ડિજિટમાં, આગળની સંખ્યાને 2 ડિજિટમાં. આ બે સંખ્યાને આપણે અલગ પાડીશું. આ 17 નો સ્ક્વેર થશે 289 અને 1 નો સ્ક્વેર થશે 1. એટલે કે બે સંખ્યામાં જવાબ લખો. તો 17 ગુણ્યા 1 કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 17 એકા 17, આ 17 દુ 34. આ 34 ને એક ડિજિટ છોડીને લખી દેવાનું, જેમ કે આવી રીતે પછી સરવાળો કરવાનો. 1 તો 1, 4 તો 4, 9 ના 3 થશે 12, વધી 1 9. આન્સર મળે 29241. આન્સર મળે 171 નો સ્ક્વેર 29241 મળ્યો. હવે આપણે બીજી જોઈએ. હવે આપણે જોઈશું 172 નો સ્ક્વેર. છેલ્લી સંખ્યાને 1 ડિજિટમાં, આગળની સંખ્યાને 2 ડિજિટમાં લઈશું. આ બેને અલગ પાડી દઈએ. 17 નો સ્ક્વેર 289 અને 2 નો સ્ક્વેર થશે 04. 17 ગુણ્યા 2 કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 17 દુ 34, 34 દુ કેટલા થાય? 4 દુ 8, 3 દુ 6 એટલે મળે 68. આ 68 ને એક ડિજિટ છોડી લખી દેવાના. સરવાળો કરીશું 4 8 9 6 15, વધી 1 એટલે 9 અને 2 તો 984 આન્સર મળે. તો 172 નો સ્ક્વેર થશે 29584. હવે આપણે જોઈશું 173 નો સ્ક્વેર. સૌપ્રથમ 173 નો સ્ક્વેર જોઈએ. 3 ને અલગ પાડીએ, 17 ને અલગ પાડીએ. 17 નો વર્ગ થશે 289, આપણે જાણીએ છીએ. 3 નો વર્ગ થશે 3 3 9. 17 અને 3 ને અલગ પાડી દઈશું, એની સાથે 2 ને અલગ ડિજિટમાં એટલે કે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 17 તરી 7 તરી 21, 21 ના 3 ના 5 તો મળ્યા 51. 17 તરી 51, 51 દુ થશે 2 એકા 2, 5 દુ 10 તો આન્સર મળે 102. 102 ને આપણે એક ડિજિટ છોડીને લખી દઈશું, જેમ કે આવી રીતે. 9 તો 9, 2 તો 2, 9 તો 9, 8 ને 1 9 અને 29929. આન્સર મળ્યો 173 નો સ્ક્વેર થશે 29929. આ એનો આન્સર. હવે આપણે જોઈશું 173 નો સ્ક્વેર તો આપણે જોયો. હવે આપણે જોઈશું 174 નો સ્ક્વેર. સૌપ્રથમ 174 નો સ્ક્વેર. છેલ્લી સંખ્યાને 1 ડિજિટમાં, આગળની સંખ્યાને 2 ડિજિટમાં. 17 નો વર્ગ 289. 4 નો સ્ક્વેર 4 4 16. હવે 117 અને 4 ને અલગ પાડી દઈએ, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીએ. 17 ચોક 7 ચોક 28, 28 ને 2 4 ને 2 6. 68 ગુણ્યા 2 કરીશું. 8 દુ 16, વધી 1 6 દુ 12 ને 13 તો 100 મળ્યા 36. 136 ને આપણે એક ડિજિટ છોડીને લખી દઈશું, જેમ કે આવી રીતે. 6 તો 6 7 9 3 12, વધી 1 9 ને 10, વધી 1 30276. આન્સર મળે તો 174 નો સ્ક્વેર થશે 30276. એકસો 75 નો સ્ક્વેર આપણે જોઈશું. 175 નો સ્ક્વેર. છેલ્લી સંખ્યાને 1 ડિજિટમાં, આગળની સંખ્યાને 2 ડિજિટ એવી રીતે લઈએ. 17 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 289. 5 નો સ્ક્વેર થાય પાયો પાયો 25. 17 અને 5 ને અલગ પાડી દઈએ, એકબીજા સાથે મલ્ટીપ્લાય, એની સાથે 2 ને મલ્ટીપ્લાય. 17 5 85. 85 ગુણ્યા 2 કરો, 5 દુ 10, વધી 1 8 દુ 16 ને 17.
તો 170 આન્સર મળે. 170 ને આપણે એક ડિજિટ છોડીને લખી દઈએ. 25 તો 25, 9 ને 7 થશે 16 વધી 1, 9 10 વધી 1 30. 30,625 આન્સર મળે. તો 175 નો સ્ક્વેર થશે 30,625. હવે આપણે જોઈશું 176 નો સ્ક્વેર, 176 નો સ્ક્વેર. છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં, આગળની સંખ્યાને બે ડિજિટમાં. 17 નો સ્ક્વેર થશે 289. 6 નો સ્ક્વેર થશે 36. 17 અને 6 ને અલગ પાડી દઈશું. એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીએ. 17 6 7 6 42 4 10 102 ગુણ્યા 2 કરીશું. 2 દુ 4 0 2 2 એકા 2 તો 204 આન્સર મળે. 204 ની એક ડિજિટ છોડીને લખી દઈશું. તો સરવાળો કરીએ 6 7 9 8 ને 2 10 વધી 1 અને 30,976. તો 176 નો સ્ક્વેર થશે 30,976. 176 ની વાત કરીએ તો 177 નો સ્ક્વેર થશે. છેલ્લી સંખ્યાને અને આગળની સંખ્યાને બે ડિજિટમાં લઈએ. 17 નો સ્ક્વેર 289. 7 નો સ્ક્વેર 77 49. 17 ગુણ્યા 7 કરીએ, એકબીજા સાથે મલ્ટીપ્લાય, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીએ. 17 77 કેટલા થાય? 77 49. 4 4 ને 7 11 ગુણ્યા 2 119 ગુણ્યા 2 કરીશું. 9 દુ 18 વધી 1 2 એકા 2 2 ને 1 2 એકા 2 તો 238 આન્સર મળે. 238 ને આપણે એક ડિજિટ છોડીને લખી દઈશું. એમને એમ જ લખીએ. સરવાળો કરીએ તો 9 8 ને 4 12 વધી 1 10 ને 13 વધી 1 8 10 ને 11 વધી 1 ને 31. 31,329 આન્સર મળે. 177 નો સ્ક્વેર થશે 31,329. હવે આપણે જોઈશું 178 નો સ્ક્વેર. છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં, આગળની સંખ્યાને બે ડિજિટમાં લઈશું. 17 નો સ્ક્વેર 289. 8 નો સ્ક્વેર 64. 17 ગુણ્યા 8 કરીએ, એની સાથે એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 17 8 56 5 ગુણ્યા 2 136 મળે. 17 8 136 ગુણ્યા 2 કરીશું. 106 દુ 12 વધી 1 3 દુ 6 ને 7 2 એકા 2 272 આન્સર મળે. સરવાળો કરીશું. 4 6 ને 2 8 9 7 16 વધી 1 10 ને 11 વધી 1 31. 31,684 આન્સર મળે. તો 178 નો સ્ક્વેર થશે 31,684. હવે આપણે જોઈશું 189 એટલે કે 179 નો સ્ક્વેર એટલે કે 179 નો સ્ક્વેર. છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં, આગળની સંખ્યાને બે ડિજિટમાં. 17 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 289. 9 નો સ્ક્વેર 81. 17 ગુણ્યા 9 કરીએ, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીએ. 9 63 6 15 153 ગુણ્યા 2. 17 ગુણ્યા 9 થશે 153. 2 તો એમ 153 ગુણ્યા 2 કરીશું. 3 દુ 6 5 દુ 10 વધી 1 2 1 ને 3 306. આ 306 ને એક ડિજિટ છોડીને લખી દઈશું. સરવાળો કરીએ તો 1 8 ને 6 14 વધી 1 10 વધી 1 8 ને 4 12 વધી 1 ને 3 તો 32,041 આન્સર મળે. તો 179 એટલે કે 179 નો સ્ક્વેર થશે 32,041 થશે. હવે આપણે જોઈશું 180 નો સ્ક્વેર છે રીતે કરવું. તો 180 સ્ક્વેર ની વાત કરીએ તો 180 નો સ્ક્વેર 180 નો સ્ક્વેર ની વાત, એક સંખ્યા અને એક ડિજિટ ની સંખ્યા અને 2 અને 0 ને અલગ પાડીએ. 18 ની વાત કરીએ તો 124. 18 નો સ્ક્વેર અને 0 નો સ્ક્વેર 0 0 થશે. 18 ગુણ્યા 0 કરીશું. 0 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય, એની સાથે 2 ને મલ્ટીપ્લાય. 18 ગુણ્યા 0 કરીએ એટલે 0 ગુણ્યા 2 કરીશું એટલે 0 જ આન્સર મળશે. 0 ને એક ડિજિટ છોડીને લખી દેવાનું, પછી સરવાળો કરીશું તો એમ આન્સર તો એમને એમ જ મળશે. કેટલા મળે? 32,400 આન્સર મળે. તો 180 નો સ્ક્વેર થશે 32,400. આ એનો જવાબ. વિડીયો મિત્રોને આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમો તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. જય શ્રી